બોલો રમભાઈ બે શબ્દ. સાગરભાઈ આ મગફળીનું ઓટોમેટિક થ્રેશર છે. હા હા. અને અહીંયા છે ને સિંગ નો ઓર કરવાનો બે બાજુથી. હા હા. એક જણો હોય તો હાલે, બે જણા હોય તો હાલે. હા હા. બરોબર છે. અહીંથી સિંગ સીધી અહીંયા આવે, સાફ થાય, ઉપર કન્વર્ટ દ્વારા ઉપર સીધી પેટી વહી જાય. અને અહીંથી સારોલું સીધું આનું કાંધું છે પેલી સાઈડ આવે. સારોલું સ્ટોરેજ આમાં થાય. આ પેલા મશીન કરતા આ મશીનમાં શું નવીન ખાસિયત દેખાણી છે તમને રમભાઈ? આખું આધુનિક છે. હા હા. સફાઈ બધી સારી થાય. હા હા. આમાં સારોલાનો સ્ટોરેજ થઈ જાય. હા હા. આ કોઠીમાં 1 વીઘાનું હામી જતું હોય. હા. અને કાંધું છે સાગરભાઈ. હા હા. એ આમાં હુપડીમાંથી કન્વર્ટ દ્વારા રિટર્ન પાછું કાંધું વયું જાય. હા હા. અને આ એનું બ્લોવર મોટું છે, સારોલાને ધક્કો મારીને પાછળ ફગાવી દે. બરોબર. આ એનું બ્લોવર છે. અને સિંગના દાણા બાણા હોય એ બધું નીચે સ્ટોરેજ થાય હુપડીમાં. દાણો વાડીમાં ખરે નહીં, એ નીચે હુપડી આવે. બરોબર. અને આ જે મોટા ધૂળના ગાંગડા અને મોટી સિંગ હોય એ બધી સ્ટોરેજ આમાં થાય. અને આ કાંધું રિટર્ન નું કન્વર છે. એ કાંધું જે આપણું હોય રિટર્ન એ પાછું આ વહી આવે ઓર ભેગો. હા. અને બ્લોવર મોટા મેકેલા છે ને અહીંથી હાઇડ્રોલિંક જેક આવે. અહીંથી સિંગ સીધી લારીમાં બી જાય અને સારોલું સીધું પાછળ ટકરો થઈ જાય. તો ખેડૂત મિત્રો ભાઈ શ્રી રામભાઈ જે માહિતી આપી છે આજના આધુનિક યુગનું જે મોટા મોટું થ્રેશર કહેવાય અને ઓછા મજૂરના કારણે પણ સારું એવું કામ આપે છે. 3 થી 4 જણાની મજૂરની જરૂર પડતી નથી. તો માયાતા તમે શું કહેશો હતા? અમે તો એમ કે ખેડૂત ઘરે બેહવાનું છે ડે સિંગ અને સારોલો એને ઘરે જ પોગી જશે. બીજું કોઈ વસ્તુ કરવાનું થતું નથી. ને સાંજે સીધું પાંચું ચાલુ કરી દે એટલે સીધી મતલબમાં ખેડૂત ભાઈઓ જે આતા છે માયાતા એ મોટા ખેડૂત છે અને મોટા ખેડૂતને આ સાધનની જરૂર પડવાનું કારણ એક જ છે કે મજૂરનો ખર્ચ અત્યારે વધી રહ્યો છે. ત્યારે ખેડૂત મિત્રો આવા સાધનો વસાવો જેના કારણે માયાતાએ આવું એક અત્યારે ડેમો તરીકે લાવ્યા છે. કાલમાં બીજું આવે છે ને આતા કાલમાં બીજું આવે છે. તો ખેડૂત મિત્રો ખરેખર આવા જો યોજારો લાવો તો મજૂરોની જરૂર પડતી નથી અને ઓટોમેટિક રીતે તમે ખેતીવાડી કરી શકો આજના યુગ પ્રમાણે. ખેડૂત માટે જ લેવા છીએ. અને આ રાત દી હાલે પાછું આમાં શું હોય મજૂર તો બધા 5 વાગે વ્યા જતા હોય. એક હલર આપણે આખીએ તો પછી મજૂર જોવે. આમાં એક પણ મજૂર ન જોવે. રાતે હાલે, દિવસે હાલે, થોડું ઘણું લીલું હોય તો હાલે. એટલે ખેડૂત માટે ગાયગા પશુ થાય ને ડુંગળી સોંપાઈ જાય. તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું માયાતાએ જે વાત કરી છે એ ખરેખર ખેડૂતને ફાયદાદાયક છે. તો ખરેખર આવા સાધનો વસાવા જોઈએ. અત્યારના યુગ પ્રમાણે આધુનિક યુગના નવા સાધનો એટલે કે શ્રી ગણેશાય નમઃ.